આજે સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન બેલેટ પેપર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાપર તાલુકાની 24 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને 3 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં આડેસર ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે તથા બાદરગઢ અને ખીરઈની પેટા ચૂંટણી યોજાઈ છે. આજે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. આજે યોજાયેલા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાનમાં જોઈએ તો રાપર તાલુકાના મુખ્ય ગામો જેમાં સુવઈમાં સરપંચ પદ માટે મતદાન કરવામાં આવ્યું છે. બાકી તમામ સદસ્યો બિનહરીફ જાહેર થઈ ગયા હતા. ઉપરાંત બાલાસર, ગેડી, ફતેહગઢ, ચિત્રોડ, રામવાવ, સણવા, માખેલ, આણંદ પર માંજુવાસ, વ્રજવાણીમાં રસાકસી ભર્યો જંગ છે. આ ગામોમાં સ્થાનિક મતદારો ઉપરાંત મુંબઈ, પુણા, બેંગ્લોર, સુરત, વલસાડ, વડોદરા, થાણા સહિતના વિસ્તારોમાં વસવાટ કરે છે. એટલે મતદારો મતદાન કરવા માટે ઉમટ્યા હતા. સવારે પ્રથમ 2 કલાકમાં 9.80% મતદાન થયું હતું. 24 ગામોમાં કુલ મતદારો 47,842 મતદારો છે, જે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો કાયદો વ્યવસ્થા જાળવવા માટે 10 PSI, 92 પોલીસ કર્મચારીઓ, 130 GRD હોમગાર્ડ, 26 હથિયારો સાથે જવાનો મૂકવામાં આવ્યા છે. રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આમ રાપર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન બેલેટ પેપર દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ રાપર તાલુકાના ચિત્રોડ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી અનુસંધાને આજે મતદાન થઈ રહ્યું હતું. ત્યારે જ મારામારી થઈ હતી. 2 જૂથ સામે આવી ગયા હતા, જેના પગલે લોકો ભેગા થઈ ગયા હતા. હાજર પોલીસે બંને જૂથને છોડાવી મામલો થાળે પાડ્યો હતો. મારામારીનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.